ગુડ મોર્નિંગ કિરણ. નાસ્તો રેડી થઈ ગયો છે? હા બાપા થઈ ગયો છે, પણ મેં તને કેટલી વાર સમજાવી કે આ તારા લાડ બધા છે ને જ્યાં કરવાના હોય ને ત્યાં કરો હો. બસ અત્યારમાં ચાલુ કરી દીધું ને તમે? તો શું કરું? જો કિરણ, તને તો ખબર જ છે ને કે હવે આપણા મમ્મી પપ્પા છે નહીં, અને એ પછીનું આ બીજું ઘર એવું છે કે જ્યાં આપણે બંને એક સાથે રહી શકીએ, અને તું અહીંયા મારા સિવાય બીજે તો ક્યાંય સાથે રહી જ નહીં શક. હા પણ દીદી તમે જોવો છો ને, હું ટ્રાય કરું જ છું ને. હા હા મને ખબર છે કે તું ટ્રાય કરસ, તો આ બધા તારા નખરા છે ને તું ચેતનને બતાવ, અને હાર માનવાની જરૂર નથી. ચેતન સારો છોકરો જ છે અને થઈ જ જશે એની મને ગેરંટી છે, અને ચેતન માની જશે કેમ કે તું છો જેટલી સરસ અને પ્યારી પ્યારી, તો મારી બેન તો ગમે એને રીઝવી શકે એમ છે, તો ચેતનને તો રીઝવી જ દેશે ને. હા બરાબર, એટલે હવેથી તારા બધા નખરા ચેતન પાસે. ઓકે જા હવે ઉપર જા અને ચેતનને જગાડીને આવ, ત્યાં હું તમારા બંને માટે નાસ્તો તૈયાર કરી દઉં. ઓકે દીદી. બરાબર, જા. ચેતન, એ ચેતન, તારે ઓફિસ જવાનું લેટ થાય છે. ચાલ મેં તારા માટે નાસ્તો રેડી કર્યો છે, નાસ્તો કરી લે. તો નાસ્તો રેડી કર નાખ, પ્રશ્ન આવશે શું? ઓકે. દીદી ચેતન જાગી ગયો છે ને આજે પહેલી વખત એને નાસ્તો કરવાની મારી સાથે હા પડી છે. અરે બાપ રે, તું તો જો. અરે પણ આટલી બધી ગાંડી શું કામ થાસ? ગાડી તો થાવ ને, આજે પહેલી વખત મારી સાથે નાસ્તો કરવા આવે છે. હે ભગવાન, સારું સારું ફટાફટ નાસ્તો તૈયાર કરી લે. ચાલ. અરે 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 બે ડીશમાં, અરે જો જો હજી ઓલા ગાંઠિયામાં પડ્યા છે, ખમણ પડ્યું છે, એ બધું લઈ લે. એક એનો એક મારું. હા 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 હા, ખુશીનો તો કોઈ પાર નથી, અમને તો કોઈ પૂછતું પણ નથી. અમે તો એકલા એકલા ઢોકળા ખાઈ છે. વસ્તુ આવતા જ હશે. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. ભાઈ જાગી ગયો? ના, એ કાલે રાતે છે ને થોડાક મોડા આવ્યા હતા, એટલે બપોરે પાછું એના ઓફિસે પણ બીજું કંઈક કામ છે, એટલે એ કહેતા હતા કે થોડાક લેટ ઉઠશે, એટલે હજી આવ્યા નથી. સારું, એને વાત કરી છે તો વેલો ઓફિસે આવેલો ગયો છે બરોબર. પણ ચેતન નાસ્તો તો કરતો જા. રાતે મને ટાઈમ નથી, ઓફિસે બહુ મને મોડું થાય છે, પછી વાત નાસ્તો પછી કરી લેશે. અરે ચેતન, આ બેચારી આટલા પ્રેમથી કહે છે તો નાસ્તો તો કરતો જા. ભાભી મને તમને કીધું લેટ થાય છે, ઓફિસે નાસ્તો કરી લેશું. હે ભગવાન, આ છોકરો પણ. જોયું ને દીદી, એ મારી સાથે આવું જ કરે છે. કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરમાં કિરણ, અને આટલું બધું ટેન્શન લેવાની કે ચિંતા કરવાની જરૂર નથી. થઈ જશે, તું ધીમે ધીમે તારી ટ્રાય તો ચાલુ જ રાખ, એ બધું સમજી જશે. એને થોડો ટાઈમ આપ, અને તું પણ થોડો ટાઈમ લે. અને જો ઉતાવળ કરશું ને તો વળી ખોટું ઊંધા ચત્તું થઈ જાય. એના કરતાં તું ટાઈમ આપ એને, અને તારી જાતને પણ તું થોડીક ટાઈમ આપ કે તમે એકબીજાને સમજી શકો. બરાબર? ગુડ ગર્લ. સારું, ચાલ હવે તું પણ નાસ્તો કરી લે. અરે જય શ્રી કૃષ્ણ, જાગી ગયા? જય શ્રી કૃષ્ણ. હા આવો. નાસ્તો થઈ ગયો છે? હા, નાસ્તો તૈયાર જ છે. ઓકે. ચાલો હમણાં બેસી જ જાઓ તમે. અને ચેતન? ચેતન પણ વયા ગયા છે. વયો ગયો? હા, ચેતનભાઈ પણ આજે વહેલા નીકળી ગયા કેમ જ છે. વહેલો વયો ગયો? આજે તમારે મોડું થાય એમ હતું, એટલે પછી તો તમને ખબર જ છે કેટલા સિન્સિયર છે કામમાં. હા એ તો છે જ હો. હા, એટલે પછી સર થોડાક વહેલા નીકળી ગયા, પણ નાસ્તો પણ નથી કરીને ગયા. કેમ? અરે કેટલું કીધું તો કે ના બસ મારે થોડું કંઈક ઇમ્પોર્ટન્ટ કામ છે, ઓફિસે મીટિંગ છે, એમ કરીને ફટાફટ ભાગી ગયા છે આજે. અચ્છા, આજે આઈ થિંક હા એક પાર્ટી આવવાની હતી, એની મુલાકાત છે ને આજે મારે લેટ થઈ ગયું હતું. રાતે મેં એને કહી દીધું હતું આજે બની શકે તો તું જજે. હા, અને તમારે કેમ રાતે મોડું થઈ ગયું હતું? એક બીજી પાર્ટી અચાનક રાતે આવી, ઓર્ડર હતો તો કમ્પ્લીટ તો કરી દેવો પડે ને.
એટલા માટે. સારું સારું, હું પણ રાતના કેટલા વાગ્યા સુધી જાગતી હતી, મને એમ કે તમે આવી જાશો, પણ પછી તો હું ક્યારે સૂઈ ગઈ, નીંદર ચડી ગઈ, ખબર જ ન પડી. કિરણ કેમ દેખાતી નથી? કિરણ પણ આજે સવારે વહેલી એને કોલેજ એક ફંક્શન હતું ને, એટલે ફટાફટ બધો નાસ્તો અને બધું કામ કરી અને નીકળી ગઈ છે એ પણ. બરોબર, એવું છે એમ ને? હા જોયું છે કિરણે કેવું ઘર સરસ સંભાળી લીધું છે. હા હો, એને પણ બહુ સરસ સંભાળી લીધું છે ઘર. મમ્મી પપ્પા વગરની એકલી ત્યાં કે શું કરત. અને સારું, તમારો પણ સપોર્ટ સારો છે કે એને આ ઘરમાં તમે આવવા દીધી છે. ના ના, બિચારી ક્યાં જઈએ, અને આ ઘર એનું જ છે ને આમ તો. હા, અને હા આજે છે ને એને કોલેજે કંઈક વહેલું તેડવા જવાનું છે, તો તમે તેડતા આવશો એને આવો ત્યારે? સમથિંગ કેટલાક વાગ્યાનું હશે? સાંજે એને લગભગ 5 વાગ્યાની આસપાસ તેડવા જવાનું થશે. હું નહીં જઈ શકું, પણ એક કામ કરું છું, ચેતનને કહી દઈશ, ચેતન તેડી આવશે. બરોબર છે? હા કંઈ વાંધો નહીં, તો ચેતનભાઈને કહેજો એ લેતા આવે. હા ચોક્કસ. અને ચાલને હવે ભૂખ લાગી છે. હા હા ચાલો, નાસ્તો તૈયાર જ છે, તમને આપી દઉં. ચાલો. હાલો ચેતન, એક કામ કરજે ને, આજે તું 5 વાગે છે ને કિરણને કોલેજેથી તેડતો આવજે અને ઘરે મૂકી આવજે. ના ના ના, મારે લેટ થાય એમ છે એટલે જ તને કહું છું. અને તું એને મૂકીને પાછો અહીંયા ઓફિસે આવજે, અહીંયા કામ છે થોડું. હા હા ભલે, ચાલ. શું ચેતનભાઈ, ટાઈમે પહોંચી ગયા હતા ને કોલેજે? હા ભાભી, 5 વાગ્યાનો ટાઈમ મને ભાઈ હિતેશભાઈ આપ્યો હતો, 5 વાગે હું પહોંચી ગયો હતો. હા, મેં હિતેશને સવારે વાત જ કરી હતી કે તમે જ જાજો, પણ એને કંઈક ઓફિસનું કામ હતું એટલે એને પછી કીધું કે હું ચેતનને કહી દઈશ. મને ભાઈને ફોન આવ્યો કે તારે તેડવા જવા માટે છે, કિરણ 5 વાગે ફંક્શન છે, ફ્રી થશે, તું તેડી આવી. મેં ભાઈને કીધું ભાઈ ઓફિસનું કામ છે, ના આવી ગયા, ઘરના મેમ્બર માટે નો કોમ્પ્રોમાઇઝ. તેડી આવ્યો, ઘરે પહોંચી ગયા. અમારે ઓફિસ જવા નથી, ભાઈ તો મોડા આવવાના છે, ભાઈને વર્ક પાછું વધારે છે. હા, એ કાલે મીટિંગમાં હતા, આજે કંઈક કહેતા હતા કે મીટિંગમાં છે. અને શું ચેતનભાઈ, હમણાં તો તમે બહુ બિઝી રહ્યો છો. ભાભી જો એક તો માર્ચ એન્ડિંગ ચાલુ છે, ઓફિસનું કામ બહુ વધારે છે, હું ને ભાઈ બે કન્ટિન્યુ બિઝી છે. સારું, બીજું કંઈ છે નહીં ને? તો હોય તો કહી દેજો. હો, કાંઈ નથી, કામ કરીને મોજ કરી, બે ભાઈ મજા કરીએ. તમે બે ઘરે કામ કરતા હોય, અમે અહીં કામ કરતા હોય. શું તમને બેને તો હવે સારું ભળી ગયું છો? હો, મજાક મસ્તીમાં, અને તમને આમ ખુશ જોઈને મને પણ બહુ ખુશી થાય છે. સારું ભાભી, હું છે ને ફ્રેશ થઈ જાઉં છું. હા સાંજના છે ને આપણે હારે જમશું. નીતિશભાઈ આવી જવાનું હશે ને તો આપણે ચાર હારે જમશું, નહીં તો આપણે ત્રણ લોકો જમી લેશું. બરોબર? ઓકે ઓકે ઓકે, સારું, ચાલો. જોયું દીદી તમે, અહીંયા 2 વખત મને ઇગ્નોર કરી અને મને તેડવા આવ્યો હતો ને ત્યારે પણ મને આવું જ કરતો હતો. હવે તમે જ કહો, હું શું કરું? હે ભગવાન, તું પણ બહુ ઉતાવળી. જો કિરણ, આપણે છે ને બધી વાતમાં શાંતિ રાખવાની હોય, અને આપણે તો સ્ત્રી છીએ, અને સ્ત્રી હોય એટલે કોઈ પણ પુરુષ છે એ તો મોહી જ જશે, બરાબર ને? અને સમય આવે બધું સરખું થઈ જશે. તમે બંને સાથે રહેવા માંડશો ને એટલે ધીમે ધીમે એકબીજાની નજીક આવી જ જશો, અને મને એનો વિશ્વાસ છે. હા દીદી, તમે સાથે છો પછી ક્યાં કઈ ટેન્શન છે? હા હા, સાચી વાત છે, હું તો હંમેશા તારી સાથે જ છું. થેન્ક યુ દીદી. કંઈ વાંધો નહીં, સારું, ચાલો હવે તું છે ને ચા અને ફ્રેશ થઈ જા. હા હા. હો? પતી ગયું કામ બધું? હા, બધું પતી ગયું, થાકી ગયા જ તો. એમ એટલું બધું કામ કર્યું? હા, આજે ઓલા બાજુવાળા સરલાબેન છે ને, એને ત્યાં કથા હતી ને, તો બિચારા આવીને કહી ગયા હતા કે તું સાવ એકલી છું, તો તમે આવજો ને જરાક હેલ્પમાં, એટલે ત્યાં ગઈ હતી. એટલે સાંજની ત્યાં જ હતી. માંડ આપણે જમવાનો ટાઈમ થયો ત્યારે ફ્રી થઈ, એટલે મેં કીધું કે હવે હું જાઉં છું, હવે તમારા સગાવાલાને કહો થોડુંક સંભાળે. અને આજે તો બહુ થાકી ગઈ છું. બહુ મસ્ત કામ કર્યું. કથામાં ગઈ, પ્રસાદી કરી, પ્રસાદી લાવી. હા, લઈ આવી, પણ સોરી ભૂલી ગઈ, પડી છે અહીંયા. હું છે ને સવારે તમને બધાને આપી દઈશ, કેમ કે ઉતાવળે આવીને પછી મૂકી દીધી હતી. કિરણ નહીં સુઈ ગયા કે?
હા એ લોકો પણ સૂઈ ગયા છે. અચ્છા એવું છે ને સામે થોડુંક એક છે કામ હવે એ પતાવવું છે મારે. તું શું વિચારમાં પડી ગઈ હવે? બસ અરે બોલ. મારે તમને એક વાત કરવાની છે, ઓકે ચાલ બોલ હવે. પણ હવે એમ થાય છે કે હું તમને કેવી વાત કરું. વાત કેવી કરવાની હોય? વાત કરી એમ જ. જો હું તમને શું કહેતી હતી, આપણી કિરણ છે ને, તો ચેતનભાઈ સાથે એનું કેવું રહેશે જોડી બેયની? અરે આ તો તે બહુ મસ્ત વાત કરી. સાચે? હા ખાસ હું પણ એ જ વિચારતો હતો કે કિરણ બિચારી અત્યારે જો એકલી છે, અહીંયા રહે છે, પછી ક્યાં જાય કેવું મળે કેમ ખબર. અને સૌથી બેસ્ટ અહીંયા રહીએ તમે બંને બેનું છો, તો એથી વધારે શું હોય? ખાસ ભગવાન, મને ખરેખર બહુ જ ટેન્શન થતું હતું કે હું તમારી સાથે કેવી રીતના વાત કરું, પણ એ બધું તો ઠીક છે, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે એ બંને એકબીજાને પસંદ કરે છે કે નહીં? આ કિરણને તો ચેતનભાઈ માટે બહુ જ છે અને ગાંડી છે ચેતનભાઈ પાછળ. અને જ્યારે હોય ને ત્યારે ચેતન આમ ચેતન સાથે જવું છે, ચેતનને જમાડવો છે, ચેતનને નાસ્તો કરવો છે, અરે આખો દિવસ ચેતનને. એટલે પછી તો મેં પણ થોડુંક એને સ્ટ્રિક્ટલી પૂછ્યું કે સાચું કે છે, તારા મનમાં શું છે? હા. એટલે પછી એને કહી જ દીધું કે દીદી મારે ચેતન સાથે જ મેરેજ કરવા છે. બહુ સરસ છે વાત, પણ કોઈ એક વસ્તુનો પ્રોબ્લેમ છે. હવે શું છે? ચેતનને પૂછવું તો પડશે ને આપણે. હા એ પણ છે, પણ સાચું કહું ને તો મેં એ બંનેનું જે કોમ્બિનેશન, મતલબ બેયનું જે કોલોબ્રેશન થતું હોય ને આખો દિવસ વાતમાં અને આવવા જવામાં ને, તો મને એવું લાગે છે કે એ બેયને કદાચ ચેતનભાઈને પણ કોઈ પ્રોબ્લેમ નહીં હોય. હોઈ શકે. હું પણ જોઉં છું કે દિવસમાં મેં ઘણી વાર નોટ કર્યું છે. બેયને બહુ એકબીજા સાથે ભળે છે. હા ઠીક છે, તો આપણે એક કામ કરશું. જો કિરણની તો હાથ છે, હા ચેતનને પૂછવાનું છે, તો એની સાથે હું કાલે વાત કરી લઈશ. હા બરોબર છે ને? ફાઇનલી. અને હું તો એમ જ કહું છું કે જો આ થઈ જાય ને તો બહુ જ સારું છે, કેમ કે કિરણને પણ જો મારે બીજી કોઈ જગ્યાએ રાખવી અને બીજી કોઈ જગ્યાએ આપણે મેરેજ કરાવી, કેવા હોય કેવા ન હોય આપણને ખ્યાલ ના ખ્યાલ હોય. ન હોય, પણ જો આ જ ઘરમાં રહેશે ને તો મને પણ થોડીક શાંતિ થઈ જશે અને મને મારી જ બેન આ ઘરમાં દેરાણી તરીકે મળશે ને તો મને બહુ જ અરે ખુશી ના થશે. ના, ચોક્કસ આપણે કાલે સવારે પૂછી લેશું એને. બરોબર છે? પાક્કું. અને આજ તો મને બહુ સારી નીંદર આવશે, ભલે હું ગમે એટલી થાકી ગઈ હોય. ઓહો, આવી ગયા ચેતનભાઈ. ચાલો ગરમ ગરમ ચા અને નાસ્તો કરી લ્યો. ગરમ ગરમ તો ભાભી લાગતું નથી કંઈ. એકચ્યુઅલમાં એવું છે કે આજે મારે બહાર જવાનું છે બજારમાં, એટલે થોડુંક લેટ થાય છે અને તમારી સાથે જ નીકળવાનું હતું ને ઉઠવામાં પણ થોડુંક મોડું થઈ ગયું હતું, તો સોરી. એ તો મારા માટે કિરણ ગરમ નાસ્તો બનાવે, તો નાસ્તો નથી બનાવ્યો. હા આજે કિરણને પણ કોલેજે જવાનું થોડુંક મોડું થતું હતું. ક્યારેક હોય હવે ખાઈ લેવાનું. ભાઈ જ્યારે ઓફિસ લેટ થતું હોય ને ત્યારે ગરમ નાસ્તો હોય, જ્યારે આજ શાંતિ છે ત્યારે જો આ વાસી નાસ્તો આવ્યો. આજે એ બેને મોડું થઈ છે ને. હવે આ ખોટું થાય છે. કાંઈ વાંધો નહીં, કાલે તમને વહેલા ઉઠીને બનાવી દેશું. કિરણ કાલે સવારે વહેલી ઉઠી જાય છે અને ચેતન માટે ગરમા ગરમ સરસ મજાનો એને જે ભાવે ને એવો જ નાસ્તો બનાવી દે છે, બરાબર ને? અને ચેતન, મારે તારી જોડે એક વાત કરવી છે. હા બોલો ને. તારા લગ્ન વિશેની વાત કરવી છે. સવાર સવારમાં આ ક્યાં ચાલુ કર્યું તમે મજાકમાં? અરે ભાઈ વાત કરવા તો દે પૂરી. જો કિરણ છે ને એની સાથે લગ્નની વાત કરું છું તારી. તું સારી રીતે ઓળખે છે, એ તને સારી રીતે ઓળખે છે, અને આમ પણ કિરણને કોઈ છે નહીં અત્યારે. જો આ ઘરમાં આવે તો બહુ સારું છે. થઈ ગઈ વાત મોટા ભાઈ બોલી તમે. બસ તારું મંતવ્ય જોઈશ મારે. કિરણને તો તું ગમે જ છે. જો હવે તમારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા પછી કિરણ આપણી સાથે રહે છે. એકલી થઈ ગઈ હતી એટલા માટે અહીં રહે છે. આપણા પરિવાર હવે હળી મળી ગઈ છે, મારે હારે હળી મળી ગઈ છે. બહાર જવું, ઘરમાં બેસવું, કામકાજ, વાતચીત કરવી. પણ આ વાતનો મતલબ એવું તો નહીં માની લે કે અમે બે મેરેજ કરીએ. અરે તને કોઈ ફોર્સ નથી કરતા અમે ખાલી મંતવ્ય મૂક્યો છે તારી મરજી જાણવા માટે. અમે શું મોટા ભાઈ સાચી વાત કહું, તમને ખબર છે ઓફિસમાં હું કેટલું કામ કરું છું, શું કરું છું. અત્યારે મારું ખાસ મન ને કામ ઓનલી પર ધંધા પર ફોકસ છે.
મેં લગ્ન વિશે અત્યારે વિચાર્યું નથી, વિચારીશ ત્યારે હું કહીશ, પણ અત્યારે તો મને વાત તો કિરણ બાબત લગ્નની વાત તો કરતા જ નહીં. અને હા, એક વસ્તુ છે કે કિરણ ઘરમાં છે, આપ લોકોને લાગણી છે એટલા માટે, પણ કિરણનો લગ્ન માટે તો પસંદ કરતો જ નથી. પણ ચેતનભાઈ, કિરણમાં વાંધો શું છે? ભણેલી છે, દેખાવડી છે અને બધી રીતના ઘર સંભાળે એવી છોકરી છે. અને હું એટલા માટે આ ફોર્સ કરું છું તમને કે કોઈ બહારની છોકરી આવશે, ઘરમાં રહેશે, કેવી રીતે રહેશે, બધાને રાખશે કે નહીં, એના કરતાં આપણે આ ઘરની જ છોકરી છે ને. હા, તો વધારે બેટર છે. જો ભાભી, મેં ક્યારે આવું વિચાર્યું નથી. તમે લોકો ભાઈ ને તમે આ વાત ક્યાંથી ઉખેરીને કેવી રીતના બેઠા મને ખબર નથી, પણ જેવું મારું મગજ છે, મારું માઇન્ડ છે, હું જે આગળ વધવા માંગુ છું, જે કરવા માંગુ છું, એ લેવલની છોકરી કિરણ નથી. મારે જેવી છોકરી જોઈએ છે એવી કિરણ નથી. એનામાં ફોલ્ટ છે, વાક છે, ગુનો છે, આવું નથી કહેતો, પણ મારે જે લેવલની જોઈએ એમાં નથી. જ્યારે સમય આવશે, મને કોઈ પસંદ હશે એવું હશે તો હું તમને કહી દઈશ. પણ અત્યારે મારા લગ્નની વાત તમે મુલતવી રાખો બસ. ચેતનભાઈ, અમને પણ વાંધો નથી, તમારી વાતથી અમને પણ વાંધો નથી, પણ તમે એને પણ થોડોક સમય આપો. હું સમજુ છું કે હજી એ આવી એને મહિનો 2 મહિના જેવું જ થયું છે, તો તમે હજી 2-5 મહિના 6 મહિના એની સાથે રહ્યો, હળો મળો, આવો જાઓ, તો તમને પણ એ ગમવા લાગશે. જો કિરણ, તારા પ્રત્યે મને કોઈ એ બાબતની લાગણી નથી. હા, લાગણી છે, ભાભીની તું બેન છો, તું મારી સાથે રહે છો, હળીમળીને આપણે રહીએ છીએ. તારા બહારનું કામ હોય, ઘરે આપણે વાતચીત કરતા, મજાક મસ્તી કરતા હોય, એ વાત બરાબર છે, પણ લગ્ન બાબતની 1% પણ લાગણી મને તારા પ્રત્યે નથી. હું જેવું વિચારું છે ને એ લેવલનું તારું લેવલ નથી. કોઈ ખોટું નહીં લગાડતું, પણ લેવલ તારું નથી એવું. એ બાબતનું જો વિચારી તું બેઠી હો ને, આ વાત સાવ તું ભૂલી જાય. ભાઈ, હું છે ને શોપ પર આપણી ઓફિસે જાઉં છું, વધારે વાત કરતી ફાયદો નથી. ભાભીને ગુસ્સો છે ને વધારે છે, રહેવા દો. પણ ચેતનભાઈ, નાસ્તો તો કરતા જાઓ. જો એને થોડોક ટાઈમ આપ, એને ટાઈમની જરૂર છે, બીજું કાંઈ નથી. હવે હિતેશ, પ્લીઝ ચેતનભાઈને સમજાવો ને. મેં એના ઉપર ગુસ્સો નથી કર્યો, અને મેરેજની વાત કરી છે તો કિરણ ક્યાં અજાયણી છે, અને આ ઘરમાં આવશે તો બધા માટે સારું જ છે ને. હું પણ એવું જ ઈચ્છું છું કે કિરણ આ ઘરની વહુ બને, અને કિરણ માટે પણ સારું છે ને આપણા માટે પણ સારું છે. પણ હું ચેતનની મરજી વિરુદ્ધ તો જઈ નથી શકતો. ચેતનની મરજી નથી તો કિરણ સાથે લગ્ન નથી કરવા તો ન પણ કરે. કિરણ, તું તો બેટા નાસ્તો કરતી જા. જો હવે આ કિરણ પણ નાસ્તો કર્યા વગર વહી ગઈ, અને ચેતનભાઈએ પણ નાસ્તો ન કર્યો. સાચું કહું તો અત્યારમાં આપણે આ વાત ઉપાડવાની જરૂર જ નહોતી. જે થયું તે હવે તને ઈચ્છા હતી ને, મેં સવારમાં પૂછી લીધું, એની ઈચ્છા આપણને ખબર પડી ગઈ ને. ચેતનને મેરેજ નથી કરવા કિરણ સાથે તો નથી કરવા. હવે પણ જો સાંભળો, હું હજી એક વખત તમને રિક્વેસ્ટ કરું છું કે તમે એક વખત શાંતિથી બેસી, અને ઓફિસે એવું હોય ને તો અમારી સામે કદાચ ચેતનભાઈ ન બોલી શકે તો તમે એને ઓફિસે શાંતિથી બેસાડી અને બધી વાત પૂછી જુઓ ને. ચોક્કસ હું એને પૂછી જોઈશ, પણ જો ચેતનની મરજી નહીં હોય તો આ લગ્ન નહીં થાય. બરોબર છે?